મારા સાથી ઉમેદવારો રમેશભાઈ મકવાણા, વિજયાબેન અને સાબિરાબેન ઘાંચી ચારે ચાર 5 નંબરના વોર્ડમાં પેનલ વિજેતા થયેલ છે. તે બદલ રાધનપુરના ટોટલ વોટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને સાથ સહકાર સમર્થન આપી જે લોકોએ દિન રાત તનતોડ મહેનત કરી અમને વિજય બનાવ્યા છે તેમનો પણ આભાર માનું છું અને બીજેપી પક્ષના મોવડી મંડળનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જીત તમારી થઈ છે ત્યારે જે વિકાસના કામો જે વાયદો કર્યો હવે તમે કેવા પૂરા કરશો? જે લોકોને અમે વાત કરી છે કે રાધનપુરમાં બીજેપીની બોડી બનશે તો રાધનપુરને અમે હરિયાળું બનાવી દઈશું. રાધનપુરની અંદર વિકાસના કામો જે ઘણા 10 વર્ષથી કોંગ્રેસની બોડી હતી ગામને ઉકેડામાં તબદીલ કરેલું હતું તેને રળિયામણું અને કાશ્મીર જેવું બનાવવાની અમારી કોશિશ રહેશે. બસ આજે ખૂબ આનંદ ખૂબ ઉત્સાહની સાથે મારે રાધનપુરની 18 આલમ જનતાનો ખૂબ આભાર માનવાનો છે કે રાધનપુરની નગરપાલિકામાં જે મેં ધાર્યું એથી કલ્પના બારું પરિણામ આવ્યું છે. એ 25 સીટો આવી છે અમારી ભારતીય જનતા પાર્ટીની. એમાં દરેક સમાજના કાર્યકર્તાનો ખૂબ હું હૃદયથી આભાર માનું છું અને મોદી સાહેબનો જે મંત્ર છે એને સાર્થક કર્યો છે રાધનપુરની જનતાએ કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે રાધનપુરમાં જે વિકાસને મત આપ્યો છે એ બદલ જનતાનો ખૂબ હું આભાર માનું છું. અમારા કાર્યકર્તા અને અમારું સંગઠન એ ડૉક્ટર દેવજીભાઈ હોય, અમારે સુરજગીરી બાપુ હોય કે બાબુભાઈ હોય કે અમારે જસુભાઈ હોય કે શહેર પ્રમુખ હોય, આ બધા સાથે મળીને એ કાર્ય કર્યો છે. મેં તો કોંગ્રેસ મુક્તનો નારો આપ્યો હતો પણ થોડીક ક્યાંક ચૂક રહી ગઈ કે અમારી 3 સીટો ખરેખર ગઈ છે એનો પણ મને રંજ છે. એ પણ થોડીક મિસ્ટેકના કારણે ગઈ છે પણ જનતા અમારી સાથે છે. અમે વિકાસના કાર્ય કરવાના છીએ અને નગરપાલિકાને એ વહીવટ સુંદર આપવાના છીએ. રાધનપુરને રળિયાળું શહેર બનાવવાનું છે એ સંકલ્પ પૂરો કર્યો છે. અસ્તુ ભારત માતા કી જય.